હોંગકોંગ, સિંગાપોર અને ભારતના મહારાષ્ટ્ર તથા કેરળ ઉપરાંત ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના અમુક કેસો મળી રહ્યા છે। તે દરમિયાન જામનગર શહેર જિલ્લામાં કોરોના અંગે તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે। જોકે રાજ્ય સરકાર તરફથી હજુ સુધી જીજી હોસ્પિટલને કોરોના સંબંધે કોઈ સત્તાવાર સૂચના કે ગાઈડલાઈન આપવામાં આવી નથી અને હાલમાં આ પ્રકારનો કોઈ કેસ પણ નથી। જોકે જામનગરમાં તૈયારીઓના ભાગરૂપે વેન્ટિલેટર અને ઓક્સિજન સહિતની સુવિધાઓ સાથે 700 બેડ તૈયાર કરવામાં આવ્યા છે અને જરૂરી દવાઓની વ્યવસ્થાઓ સાથે તજજ્ઞ તબીબોની ટીમોને પણ તૈયાર રાખવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના અમદાવાદ અને રાજકોટ સહિતના સેન્ટરોમાં કોરોનાના કેસ મળી રહ્યા છે। જોકે જામનગરમાં આજની તારીખે કોરોના બાબતે કોઈ ચિંતાઓ નથી। આ સાથે જીજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર દીપક તિવારીએ આ અંગે સાવચેત રહેવા વગેરે બાબતો અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે। હાલ આપણે ત્યાં બધી સિચ્યુએશનની મોનિટરિંગ ચાલે છે અને જે પણ દર્દીઓ આવશે એમની સારી રીતે તપાસ અને ઓળખાણ કરવામાં આવશે કે એમની બીમારીના વિષયમાં નોંધ કરશું અને એમની સરસ રીતે તપાસ કરશું। એટલે તો એમાં નિદાન અને સારવાર બાબતના પ્રશ્નો બધા હલ થઈ શકશે। હાલ સિચ્યુએશન ઉપર ધ્યાન રાખવામાં આવે છે અને આપ જાણો છો કે જામનગરમાં આપણી હોસ્પિટલ જે છે જીજી હોસ્પિટલ અને એના મેડિસિન વિભાગ, એનેસ્થેસિયા વિભાગ, શ્વાસતંત્રના વિભાગ બધા સુસજ્જ છે એમની સારવાર કરનાર માટે। સાથે સાથે આપણા ત્યાં ઓક્સિજનના સરકાર તરફથી 20 KLનો ટાંકો છે, પછી 10 KLનો ટાંકો છે। એ રીતે ઓક્સિજનની પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા છે અને હાલ આપણે એ બાબતમાં બધા પબ્લિકને ધ્યાન રાખવાની જરૂર છે કે હાથ ધોવાનું, માસ્ક પહેરવાનું અને દૂરી રાખવાની જે દરેક ચેપ એ રોગમાંથી કરવાની હોય છે। આ એક પબ્લિક અત્યારથી ધ્યાન રાખે અને શરદી, તાવ, ઉધરસ હોય તો એનું સામાન્ય જે આપણે દરેક બાબતમાં ધ્યાન રાખીએ છીએ તેવું રાખે। સર, શરદી તાવ બાબતના દરેક પેશન્ટને કોરોના રિપોર્ટ કરાવવો ફરજિયાત છે? એટલે હાલ કોઈ એવી ગાઈડલાઇન્સ નથી અને કોઈ એવી સિચ્યુએશન નથી, પણ આપણે ડૉક્ટર્સને જો તમને વધારે ચિંતા લાગે કે અને લક્ષણો દેખાય એવા કે શ્વાસ લેવામાં તકલીફ છે, ચાલવામાં તકલીફ છે તો અને તાવ સતત રહેતું હોય અથવા શરદી ઉધરસના લક્ષણો હોય તો આપ આપના ડૉક્ટરનો સંપર્ક કરશો અને એ પ્રમાણે સલાહ લઈને આગળ ધ્યાન રાખી શકશો। હાલ આપણે કેટલાક બેડની વ્યવસ્થા કરી? હાલ આપણે પાસે એક ઇન્ફેક્શિયસ વોર્ડ ઉપલબ્ધ છે। દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો નમ્રતા વેલનેસ સેન્ટર। ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે। લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે, નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો। અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે। આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો।